નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે પુનરાવર્તનના મુદ્દા જોઈએ। આપણે પ્રથમ 2 એપિસોડમાં આપણે જે કંઈ મુદ્દા શીખ્યા છીએ એનું આપણે પુનરાવર્તન કરી લઈશું। તો આપણે પ્રથમ 2 એપિસોડમાં આપણે શુદ્ધ દ્રવ્યો કોને કહેવાય અને અશુદ્ધ દ્રવ્યો કોને કહેવાય તેની ચર્ચા કરી। ત્યાર પછી આપણે મિશ્રણ અને તેના પ્રકારોની ચર્ચા કરેલી છે। દ્રાવણો અને દ્રાવણોના ગુણધર્મો વિશે પણ અભ્યાસ કરેલો છે। સંતૃપ્ત દ્રાવણ અસંતૃપ્ત દ્રાવણ પણ શીખ્યા છીએ। નિલંબન અને તેના ગુણધર્મોનો પણ અભ્યાસ કરેલો છે આપણે। કલીલ દ્રાવણ કોને કહેવાય તેના ગુણધર્મો કોને કહેવાય એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। ઘટકોના અલિગીકરણ માટેની વિવિધ પદ્ધતિઓનો આપણે અભ્યાસ કર્યો છે। તો એમાં આપણે બાષ્પીભવન પદ્ધતિ શીખ્યા, નિસ્યંદન પદ્ધતિ શીખ્યા, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ શીખ્યા, સ્ફટિકીકરણ શીખ્યા, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ શીખ્યા અને તેના ઉપયોગો વિશે આપણે સમજૂતી મેળવી છે। તે ઉપરાંત આપણે ક્રોમેટોગ્રાફી, જુદા રંગકોનું અલગીકરણ માટેની પદ્ધતિ અને તેનો ક્યાં ક્યાં ઉપયોગ થાય તે શીખ્યા છીએ। અને ભિન્નકારી ગળણી વડે આપણે 2 ઇમિસિબલ એટલે કે એકબીજામાં મિશ્ર ન થઈ શકે જુદી જુદી ઘનતા ધરાવતા હોય તેવા 2 પ્રવાહીને કઈ રીતે કરી શકાય તે બાબત પણ શીખ્યા। અને હવાના ઘટકોનું અલગીકરણ એટલે કે હવાની અંદર જે ઘટકો છે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, તો આમાંથી ઓક્સિજનને કઈ રીતે અલગ કરવો તેની આપણે આકૃતિ અને એક વિડીયોની મદદથી આપણે સમજૂતી મેળવેલી છે। તો હવે આ પ્રકરણમાં આજે આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારો, શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ, ધાતુ તત્વો અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરીશું। અધાતુ તત્વો અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરીશું। બીજો મુદ્દો અર્ધધાતુ તત્વો, સંયોજનો અને તેના ગુણધર્મો, મિશ્રણ અને સંયોજનોનો તફાવત એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું। તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ ભૌતિક અને રાસાયણિક ફેરફારો, ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ। આપણે ભૌતિક ફેરફારોનો અભ્યાસ કરતાં પહેલાં આપણે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય એની સમજૂતી મેળવવી પડશે। તો આપણે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય તો જેનું અવલોકન થઈ શકે, આપણે જોઈ શકીએ છીએ, વર્ણન કરી શકાય તો તેને આપણે ભૌતિક ગુણધર્મો કહી શકીએ। તો આના આપણે ઉદાહરણો જોઈએ તો કોઈ પણ પદાર્થ હોય દ્રવ્ય તો એનું સ્વરૂપ કેવું છે, સ્વરૂપ એટલે કે ઘન છે, પ્રવાહી સ્વરૂપ છે કે વાયુ સ્વરૂપ, તો એનો અભ્યાસ આપણે કરી શકીએ ગુણધર્મોની રીતે। રંગ, તો પદાર્થનો રંગ કેવો છે એ આપણે જોઈ શકીએ। ગંધ, તો એની ગંધ પારખી શકીએ। સખ્ત એટલે કે સખત છે કે બરડ છે એના આધારે એના ગુણધર્મોનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। કઠિનતા મૂલ્ય કે કઠણ પદાર્થ છે કે નરમ પદાર્થ છે, દાખલા તરીકે આપણે જોઈએ તો લોખંડ એ કઠણ પદાર્થ છે જ્યારે પોટેશિયમ એ નરમ પદાર્થ છે। હવે એ જ રીતે આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા આ ગુણધર્મોનો આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો ગલન બિંદુ એટલે કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને ગલન બિંદુ કહેવાય, આપણે શીખી ગયા છીએ આગળ। અને ઉત્કલન બિંદુ એટલે કે જે ચોક્કસ તાપમાને પ્રવાહી પદાર્થનું વરાળમાં રૂપાંતર થાય તેને આપણે ઉત્કલન બિંદુ કહીશું। એ ઉપરાંત
બીજા ગુણધર્મો, તણાવપણાનો ગુણધર્મ કેટલાક પદાર્થોને આપણે ખેંચી શકીએ છીએ તો એ તણાવપણું કહેવાય. ટીપાવપણું એટલે કે પદાર્થોને આપણે ટીપી અને એના પતરા જેવું બનાવી શકાય તો એ ટીપાવપણાનો ગુણધર્મ છે એવું કહી શકાય. એટલે કે આપણે આમ ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોનો અભ્યાસ કરતાં પહેલાં આપણને આ ભૌતિક ગુણધર્મો કોને કહેવાય એનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે ભૌતિક ફેરફારો વિશે અભ્યાસ કરીશું. તો હવે ભૌતિક ફેરફારો કોને કહેવાય? તો ભૌતિક ફેરફાર એટલે કે પદાર્થનું ભૌતિક સ્વરૂપ બદલાય અથવા ભૌતિક ગુણધર્મો બદલાય પરંતુ રાસાયણિક ઓળખ બદલાતી નથી તો તેને આપણે ભૌતિક ફેરફાર થયો એમ કહી શકાય. ફરીથી કે ભૌતિક સ્વરૂપ બદલાય એટલે કે ઘન સ્વરૂપ હોય તો પ્રવાહી થાય, પ્રવાહી હોય તો ઘન થાય, પ્રવાહીમાંથી વાયુ થાય એટલે એ ભૌતિક સ્વરૂપ બદલાયું. અને ભૌતિક ગુણધર્મો બદલાય છે પરંતુ એમાં રાસાયણિક ઓળખ બદલાતી નથી એટલે કે પદાર્થનો રાસાયણિક ગુણધર્મમાં ફેરફાર થતો નથી તો એ આપણે ભૌતિક ફેરફાર થયો એમ કહી શકાય. આપણે કેટલાક ઉદાહરણોની મદદથી આ બાબતને વધારે સમજીશું કે ખાંડનું પાણીમાં ઓગળવું. આપણે ખાંડને પાણીમાં ઓગાળીએ તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ પાણીની અંદર H2O હોય અને ખાંડ તો એ ઘન પદાર્થ છે અને પાણી એ પ્રવાહી પદાર્થ છે. બંનેના જે ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે. હવે આપણે ખાંડને પાણીની અંદર નાખીએ તો ખાંડ પાણીની અંદર ઓગળી જાય છે એટલે એનો અર્થ એ થયો કે ખાંડ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે ખાંડ પાણીમાં ઓગળી ગઈ પછી જે દ્રાવણ બન્યું એ આખું પ્રવાહી બની જાય છે. હવે ખાંડનો ગુણધર્મ કેવો છે તો આપણને ખબર છે કે ખાંડ એક ગળપણનો ગુણધર્મ ધરાવે છે, એક ભૌતિક ગુણધર્મ છે. અને ઘન પદાર્થ છે તો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે અંદર જ્યારે ઓગાળીએ છીએ ત્યારે. પણ ખાંડ કે પાણીના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. ખાંડ એ ગળી છે ને અંદર નાખીને આપણે ખાંડવાળું પાણી ચાખીએ તો એ આપણને ગળ્યું જ થશે. હવે પાણીનું વરાળમાં રૂપાંતર તો એ પણ એક ભૌતિક ગુણધર્મ છે. આપણે પાણીને ઉકાળીએ ત્યારે 100°C તાપમાને પાણી ઉકળી અને વરાળમાં રૂપાંતર થાય તો પાણી એ પણ H2O છે અને વરાળ એ પણ H2O છે. એટલે કે અહીંયા પદાર્થનો ભૌતિક ગુણધર્મ બદલાય છે, ભૌતિક ફેરફાર કહી શકાય એને આપણે કે પાણીનું વરાળમાં રૂપાંતર થવું તે ભૌતિક ફેરફાર છે. મિત્રો આ જે ભૌતિક ફેરફાર છે તે પરિવર્તનીય છે. પરિવર્તનીય છે એટલે એનો અર્થ એ થાય કે ફરીથી પદાર્થને મૂળ સ્વરૂપમાં લાવી શકાય. દાખલા તરીકે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ તો મીઠું પાણીમાં ઓગળી જાય પરંતુ ફરીથી એ પાણીને બરાબર ગરમ કરો તો પાણી જે છે વરાળ સ્વરૂપ બની અને ઉડી જશે અને આપણને મીઠું મળશે. એટલે કે આમ ફરીથી આપણે મીઠું મેળવી શકીએ. આપણે પાણીને ફ્રીજમાં મૂકી દઈએ તો એ પાણીની અંદર પાણી એ પ્રવાહી છે અને એનું બરફ બની જાય તો બરફ એ ઘન સ્વરૂપ છે પણ ફરીથી એ બરફને આપણે પાછું ફ્રીજમાંથી બહાર મૂકીએ તો થોડા સમયમાં રૂમ ટેમ્પરેચરે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે આમ ભૌતિક ફેરફારો છે તે પરિવર્તનીય છે એવું આપણે કહી શકીએ. એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પદાર્થ ફેરવાય તો ફરીથી બીજા સ્વરૂપમાંથી પહેલાં સ્વરૂપમાં એ પદાર્થને આપણે લાવી શકીએ છીએ. હવે આપણે જોઈશું રાસાયણિક ફેરફારો. હવે રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચનામાં બદલાવ લાવે છે અને નવો પદાર્થ મેળવે જેને રાસાયણિક ફેરફાર કહે છે. તો હવે એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરે છે એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. અહીંયા જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પદાર્થની રાસાયણિક સંરચના એટલે કે આખો એનો સ્ટ્રક્ચર બદલાઈ જાય, રાસાયણિક ગુણધર્મ બદલાઈ જાય છે અને એની રચના પણ બદલાઈ જાય છે અને એક નવો પદાર્થ મેળવે છે. તો આ પ્રકારના જે ફેરફારો થાય તેને આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીશું. આપણે આ રાસાયણિક ફેરફારને સારી રીતે સમજવો હોય તો આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીશું કે જે આપણને
વ્યવહારની અંદર જોવા મળતા હોય છે. કારણ કે ઘણી વખતે કેવું થાય કે એવી પ્રક્રિયાઓ આપણે રોજ જોતા હોઈએ પણ આપણને ખબર ના પડે કે આ ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે એક પ્રકારની. તો આપણે જોઈએ કે આપણે પદાર્થનું સળગવું, પદાર્થ એટલે દાખલા તરીકે કોઈ લાકડું સળગે કે કાગળને સળગાવીએ તો એ પદાર્થની અંદર જે કાર્બન હોય એ વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ઉષ્મા ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય. તો આ જે પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ કેરોસીનને સળગાવીએ આપણે ગેસ સળગાવીએ છીએ, એના ઉપર જે રસોઈ બનાવીએ છીએ તો ગેસનું સળગવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. બીજી એવી પ્રક્રિયા છે લોખંડનું કટાવવું. મિત્રો આપણને ખબર છે કે લોખંડ એટલે Fe, આયન. હવે લોખંડ જ્યારે એકદમ નવું હોય ત્યારે ચળકાટ ધરાવે છે પણ થોડા સમય પછી એનો ચળકાટ દૂર થઈ જાય છે. તો આવું કેમ? તો લોખંડ જે છે એ ભેજની હાજરીમાં અથવા પાણીની હાજરીમાં વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને લોખંડનો ઓક્સાઇડ બનાવે છે, જેને આપણે આયન ઓક્સાઇડ કહીએ છીએ. એટલે લોખંડનું અણુસૂત્ર થશે Fe. પણ જ્યારે વાતાવરણમાંના ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે આયન ઓક્સાઇડ બની જાય છે. એટલે કે લોખંડ અને લોખંડનો કાટ આ બંને એક અલગ પદાર્થો છે. એટલે એ જે પ્રક્રિયા થઈ લોખંડનું કટાવવું એ રાસાયણિક પ્રક્રિયા થઈ એમ આપણે કહી શકીએ. હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે અપરિવર્તનીય છે. હવે અપરિવર્તનીય એટલે કે એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર થાય તો ફરીથી પાછો એને મૂળ પદાર્થમાં આપણે લાવી શકતા નથી. દાખલા તરીકે લોખંડને આપણે કાટ લાગે પછી લોખંડનો ઓક્સાઇડ બને તો હવે લોખંડનો ઓક્સાઇડ એટલે કાટવાળા લોખંડમાંથી આપણે ફરીથી લોખંડ બનાવી શકતા નથી. એટલે આમ રાસાયણિક ફેરફાર એ અપરિવર્તનીય છે. એક પદાર્થમાંથી જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બીજો પદાર્થ બને ત્યારે ફરીથી પાછો પહેલો પદાર્થમાંથી મૂળ પદાર્થ આપણે બનાવી શકતા નથી. તો આવા પ્રકારના જે ફેરફારો છે તેને આપણે રાસાયણિક ફેરફારો કહીશું. આપણે વ્યવહારની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છીએ. તો આવી કેટલીક વ્યવહારુ રાસાયણિક પ્રક્રિયાઓનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો એવી રાસાયણિક પ્રક્રિયા છે દૂધનું દહીંમાં રૂપાંતર. મિત્રો દૂધનો સ્વાદ તમે પણ ચાખેલો હશે અને દહીંનો પણ સ્વાદ ચાખેલો હશે. દહીં એ સ્વાદે ખાટું હોય છે. આપણે દૂધને મૂકી રાખીએ તો એનું બેક્ટેરિયા દ્વારા દહીંમાં રૂપાંતર થાય છે. તો આમ દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ આપણને વ્યવહારમાં જોવા મળતી એક રાસાયણિક પ્રક્રિયા છે. એ રાસાયણિક ફેરફાર છે. રાસાયણિક પ્રક્રિયા એ જ રાસાયણિક ફેરફાર. એ જ રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકનું આપણા શરીરની અંદર પાચન થઈ અને જુદા જુદા પ્રકારના ઘટકોમાં રૂપાંતર પામે છે. તો આમ ખોરાકનું પાચન થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો આપણા ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચનું વિઘટન થઈ અને સાદી શર્કરા બને છે. આપણા ખોરાકની અંદર પ્રોટીન હોય તો પ્રોટીનનું વિઘટન થઈ અને એમિનો એસિડ બને છે. તો આમ ખોરાકનું પાચન થવું એ રાસાયણિક પ્રક્રિયા છે. વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી ખોરાક બનાવે છે. તો આ જે પ્રક્રિયા થાય એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આમ વનસ્પતિની અંદર થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે. સોડિયમનું હવામાં સળગવું. તો સોડિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. હવે સોડિયમ ધાતુને જ્યારે હવામાં ખુલ્લી મૂકવામાં આવે ત્યારે હવામાંના ઓક્સિજન સાથે એ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સોડિયમ ઓક્સાઇડ બને છે. તો આમ
સોડિયમ ધાતુ જ્યારે હવામાં સળગે તો એ જે પ્રક્રિયા થાય એ એક રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક ફેરફાર છે. સોડિયમ ધાતુને જો પાણીમાં નાખવામાં આવે તો ધડાકા સાથે સળગે, કારણ કે પ્રક્રિયા બહુ ઝડપી થાય છે, કારણ કે સોડિયમ ધાતુની સક્રિયતા ઘણી વધારે છે. એ જ રીતે ફળોનું પાકવું, આપણે જ્યારે કાચું ફળ હોય તો લીલા રંગનું હોય, પાકું થાય એટલે એનો રંગ બદલાઈ જાય છે. તો આ ફળોને પાકવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે અને એ બહુ ધીમી પ્રક્રિયા છે. એટલે ખોરાક આ ફળોનું પાકવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. મોલાસીસમાંથી દારૂની બનાવટ. એ મોલાસીસ એટલે શું? તો એ શેરડીના જે કૂચા હોય કે દ્રાક્ષના એ રસ કાઢી લીધેલો હોય તો એમાંથી જે દારૂ બનાવવાની પ્રક્રિયા છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક ફેરફાર છે. મિત્રો, દિવાળી પર આપણે ફટાકડા ફોડીએ છીએ. ફટાકડો ફૂટે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે, પ્રકાશ પણ થાય. તો આમ ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે મોટાભાગે ઉર્જા ઉત્પન્ન થતી જ હોય છે. તો આમ પદાર્થના રાસાયણિક ગુણધર્મ બદલાય અને બે પદાર્થો દ્વારા એક નવો પદાર્થ બને તો એ રાસાયણિક ફેરફાર થયો એમ કહી શકાય. હવે આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ. મિત્રો, ચૂનાનું નીતર્યું પાણી. હવે ચૂનાનું નીતર્યું પાણી કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે ચૂનો હોય તો ચૂનાને આપણે પાણીમાં ઓગાળી દઈએ. હવે ઓગાળ્યા પછી થોડી વાર મૂકી રાખો તો ચૂનો નીચે બેસી જશે અને ઉપર જે પાણી રહે એને આપણે ચૂનાનું નીતર્યું પાણી કહેવાય. હવે આ પાણીની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બની જાય છે. તો આ જે ફેરફાર થયો એ રાસાયણિક ફેરફાર થયો એમ કહેવાય, કારણ કે રાસાયણિક ગુણધર્મો બદલાઈ જાય છે. ચૂનાનું નીતર્યું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ચૂનાનું પાણી દૂધિયું બને એટલે કે ચૂનાની અંદર જે ચૂનાનું નીતર્યું પાણી છે તો એની અંદર ચૂનાના કણો તરતા થાય છે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને, એટલે એક નવો પદાર્થ બને. એટલે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહી શકાય. બીજી આપણે રાસાયણિક પ્રક્રિયા ઘરે પણ તમે કરી શકો એવી છે કે સોડિયમ બાયકાર્બોનેટ, આપણે જે ખાવાના સોડા કહીએ છીએ NaCO3, સોડિયમ બાયકાર્બોનેટ. આપણે જે ખાવાના સોડા છે તો એ ખાવાના સોડાને પાણીમાં નાખીએ ત્યારે શું થાય છે તમને ખ્યાલ હશે. એ ખાવાના સોડાને જ્યારે પાણીમાં નાખીએ ત્યારે તરત જ ઉભરો આવે છે. તો એ ઉભરો શાનો આવે? તો એ વખતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને આ જે ખાવાના સોડા છે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3, તો એ પાણી સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. બેઝિક પદાર્થ છે, પાણી બને અને પાણી તો હોય અંદર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલે કે ઉભરા વાટે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય છે. જ્યારે કોઈને એસિડિટી થાય ત્યારે આપણે આ સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે એસિડિટી થાય તે આપણા શરીરની અંદર એસિડ ઉત્પન્ન થાય છે જઠરમાં. તો હવે એસિડ ઉત્પન્ન થાય ત્યારે બળતરા થાય ત્યારે આપણે ખાવાના સોડાને પાણીમાં નાખી અને પી જઈએ છીએ, કારણ કે ખાવાના સોડા પાણીમાં નાખીએ ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે મળે એ બેઝ પદાર્થ છે. હવે જ્યારે પાણી પીએ ત્યારે આપણા જઠરની અંદર બેઝ જશે એટલે એસિડ અને બેઝ બંને ભેગા થાય ત્યારે એસિડની એસિડિકતા ઓછી થઈ જાય છે અને ન્યુટ્રલ પદાર્થ મળે. એટલે આમ સોડિયમ બાયકાર્બોનેટનો આપણે આ રાસાયણિક જે પ્રક્રિયાના આધારે અને રાસાયણિક ગુણધર્મ અને ફેરફારના આધારે આપણે એસિડિટીની દવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો આવી જે વ્યવહારુ પ્રક્રિયાઓ છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એને આપણે વ્યવહારની અંદર જોતા હોઈએ છીએ પણ આપણે એને ધ્યાન રાખતા નથી, આપણે નજરઅંદાજ કરીએ છીએ. એટલે આવી ઘણી બધી પ્રક્રિયાઓ હોય કે જે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય, એ રાસાયણિક ફેરફારો છે એવું કહી શકાય. અહીંયા આપણે ચિત્રમાં તમે જુઓ છો કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય અને ભૌતિક ફેરફાર વચ્ચેનો એક તફાવત ચિત્ર દ્વારા રજૂ કર્યો છે. તો આપણે પ્રથમ ચિત્ર છે એમાં જે લાકડું છે તો લાકડું સળગી જાય છે તો લાકડાનું સળગવું એ
રાસાયણિક ફેરફાર છે. કારણ કે લાકડું સળગે એમાં કાર્બન હોય, તો એ કાર્બન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે. એટલે જોઈએ છે આપણને કે લાકડું સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પણ મળે છે અને ઉર્જા પણ મળે છે. એટલે આમ આ એ રાસાયણિક ફેરફાર છે. હવે પેલી સળગેલા લાકડામાંથી ફરીથી આપણે મૂળ લાકડું બનાવી શકતા નથી. એટલે કે રાસાયણિક ફેરફાર એ અપરિવર્તનીય છે. બાજુની આકૃતિમાં આપણે આઈસ્ક્રીમ છે, તો એ આઈસ્ક્રીમને જ્યારે ફ્રીઝરમાંથી બહાર કાઢીએ ત્યારે શું થશે મિત્રો? તો આઈસ્ક્રીમ ઓગળી જશે. તો એ ભૌતિક ફેરફાર છે. કારણ કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. હવે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું એટલે કે સ્વરૂપો બદલાય છે. ઘન સ્વરૂપનું પ્રવાહી સ્વરૂપમાં ફેરફાર થયો એટલે એ ભૌતિક ફેરફાર છે એમ કહી શકાય. ફિઝિકલ ચેન્જીસ થયો એમ કહી શકાય. હવે આ ઓગળેલી આઈસ્ક્રીમને ફરીથી જો આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું તો ફરીથી એ ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ભૌતિક ફેરફાર એ પરિવર્તનીય છે. એટલે કે ફરીથી એને મૂળ સ્વરૂપમાં મૂળ પદાર્થમાં લાવી શકાય. આમ રાસાયણિક ફેરફાર એ અપરિવર્તનીય છે અને ભૌતિક ફેરફાર એ પરિવર્તનીય છે. આ બંને બાબતો આપણે આ ચિત્ર દ્વારા સમજી શકીએ છીએ. હવે આપણે તફાવત જોઈશું કે ભાઈ રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વચ્ચે શું તફાવત છે. તો ભૌતિક ફેરફારની અંદર આપણે જોયું તો ફક્ત ભૌતિક ગુણધર્મ જ બદલાય છે. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય, તો એ ભૌતિક ફેરફાર બદલાયો છે. વાયુને ફરીથી ઠારવામાં આવે તો પાછો ઘન પણ બની જાય. એટલે ભૌતિક ફેરફારની અંદર ફક્ત ભૌતિક ગુણધર્મ બદલાય છે. જ્યારે રાસાયણિક ફેરફારમાં શું થાય? તો રાસાયણિક ફેરફારની અંદર ભૌતિક ગુણધર્મ તો બદલાય પણ ખાસ કરીને રાસાયણિક ગુણધર્મ બદલાય છે. આપણે જોયું કે લાકડાને સળગાવીએ તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય, પ્રકાશ મળે. તો એ રાસાયણિક ફેરફાર છે. એટલે પદાર્થનો રાસાયણિક ગુણધર્મ બદલાઈ જાય છે. બીજું એવું ઉદાહરણ જોવું હોય તો આપણે સોડિયમ જે છે, તો સોડિયમ ધાતુ એ સક્રિય ધાતુ છે. હવામાં ખુલ્લી રાખીએ તો એ સળગી જાય. અને ક્લોરિન એ વાયુ છે. પણ આ સોડિયમ અને ક્લોરિન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ ક્લોરાઇડ બને છે. અને સોડિયમ ક્લોરાઇડ એટલે ખાવા માટેનું મીઠું. આમ પદાર્થ પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે છે. એના કારણે આપણે મીઠું ખાઈ શકીએ છીએ. સોડિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ અને ક્લોરિન હોય છે, પણ બંને પદાર્થો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે છે. એટલે આમ રાસાયણિક ગુણધર્મો બદલાઈ જાય છે. એને આપણે રાસાયણિક ફેરફાર કહીશું. ભૌતિક ફેરફારમાં ઉર્જા ઉત્પન્ન થતી નથી. હવે ભૌતિક ફેરફાર થાય ત્યારે કોઈ પણ પ્રકારની ઉર્જા એમાં ઉત્પન્ન થતી નથી, ફક્ત સ્વરૂપ બદલાય છે. તો રાસાયણિક ફેરફાર થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. હવે એ ઉર્જા ગમે તે સ્વરૂપે હોય, પ્રકાશ સ્વરૂપે હોય, ધ્વનિ સ્વરૂપે હોય, તો એ રાસાયણિક ફેરફાર થાય ત્યારે એમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ભૌતિક ફેરફારમાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, કહો તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય, પણ કોઈ નવી ફોર્મ્યુલાવાળો કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી. એટલે કે ભૌતિક ફેરફારમાં કોઈ નવો પદાર્થ આપણે ઉત્પન્ન કરી શકતા નથી. જ્યારે રાસાયણિક ફેરફારની અંદર હંમેશા નવો પદાર્થ જ ઉત્પન્ન થાય. આપણે જોયું આગળ કે લોખંડ જે છે, તો લોખંડ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય હવામાંના તો લોખંડનો ઓક્સાઇડ બને. તો લોખંડ એ જુદો પદાર્થ છે અને લોખંડનો ઓક્સાઇડ કાટ એ જુદો પદાર્થ છે. આમ રાસાયણિક ફેરફાર થાય ત્યારે એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. હવે ભૌતિક ફેરફાર છે તો એ પરિવર્તનીય છે. તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું હોય તો બીજા સ્વરૂપનું પાછું આપણે પહેલા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે આમ ભૌતિક ફેરફાર એ પરિવર્તનીય છે. એટલે ફરીથી પોતાની મૂળ અવસ્થામાં એને લાવી શકાય છે. જ્યારે રાસાયણિક ફેરફાર એ અપરિવર્તનીય છે. એટલે કે એક પદાર્થનું બીજામાં રૂપાંતર થાય તો
તો ફરીથી બીજા પદાર્થને પ્રથમ પદાર્થની અંદર મૂળ પદાર્થમાં પાછો આપણે રૂપાંતર કરી શકતા નથી. એટલે જ્યારે તફાવત પૂછાય ત્યારે આપણે આટલા મુદ્દાઓ લખી શકીએ: ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ફરીથી આપણે જોઈ લઈએ કે ભૌતિક ફેરફાર તો તેમાં ફક્ત ભૌતિક ગુણધર્મ જ બદલાય, જ્યારે રાસાયણિક ફેરફારમાં ભૌતિક અને રાસાયણિક એમ બંને ગુણધર્મ બદલાય છે. ભૌતિક ફેરફારમાં ઉર્જા ઉત્પન્ન થતી નથી, જ્યારે રાસાયણિક ફેરફારમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ભૌતિક ફેરફારમાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી, જ્યારે રાસાયણિક ફેરફારમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. ભૌતિક ફેરફાર તે પરિવર્તનીય હોય છે અને રાસાયણિક ફેરફાર તે અપરિવર્તનીય હોય છે. આટલા મુદ્દાઓ આપણે તફાવતમાં લખી શકીએ. હવે કેટલીક બાબતો બીજી પણ આપણે આ મુદ્દાના સંદર્ભમાં જોઈએ તો રાંધણ તેલ અને પાણી બંને પ્રવાહી છે. રાંધણ તેલ એટલે આપણે જે તેલનો ઉપયોગ કરીએ છીએ તે ખોરાકમાં, અને બીજું તેલ તો કેરોસીન, એ પણ તેલ કહેવાય. અને પાણી બંને પ્રવાહી છે, પણ તેમના વાસ અને જ્વલનશીલતાને આધારે જુદા પડે છે. ભૌતિક ગુણધર્મના આધારે જુદા પડે છે કે રાંધણ તેલની વાસ જુદી હોય અને પાણી તો એ વાસ વગરનું પ્રવાહી છે. બીજો કયા ગુણધર્મને આધારે જુદા પડે છે તો આપણે કહી શકીએ કે તેલ એ હવામાં સળગે, રાંધણ તેલ એ હવામાં સળગી જાય, કેરોસીન છે તો સળગી જાય છે. અને પાણી તો એ સળગતું નથી પણ સળગતા પદાર્થને બુઝાવી નાખે છે. આમ આ રીતે પણ એ જુદા પડે છે કે એક પદાર્થ એ સળગી જાય છે અને બીજો પદાર્થ એ બીજા પદાર્થને બુઝાવી નાખે છે. તો આમ એ પણ ભૌતિક ગુણધર્મને આધારે જુદા પડે છે. સળગવું એ એક રાસાયણિક ફેરફાર છે. હવે કોઈ પણ પદાર્થ જ્યારે સળગે ત્યારે આપણે જોયું કે એ કાર્બન હોય એની અંદર, અને એ કાર્બન વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. એટલે કે બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ ઉત્પન્ન થાય. એટલે આપણે કહી શકીએ કે સળગવું એ એક રાસાયણિક ફેરફાર છે. એટલે કોઈ પણ પદાર્થ સળગે, પછી કેરોસીન હોય કે પછી કાગળ હોય કે લાકડું હોય, એ જ્યારે સળગે ત્યારે રાસાયણિક ફેરફાર થયો એમ કહી શકાય. મિત્રો, આપણે ઘણી વખતે બંને પદાર્થો, બંને જે ફેરફારો છે આપણને એકસાથે પણ જોવા મળતા હોય છે. એનું એક ઉદાહરણ છે અહીંયા આપણે કે મીણબત્તી સળગાવવાની ક્રિયા દરમિયાન ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફાર થાય છે. તો મીણબત્તી સળગે ત્યારે આપણને થાય કે ભૌતિક ફેરફાર કયો અને રાસાયણિક ફેરફાર કયો. તો મીણબત્તીની અંદર જે મીણ હોય છે, તો જ્યારે મીણબત્તી સળગાવીએ ત્યારે મીણબત્તી પીગળે છે, કારણ કે મીણ જે છે એ ઘન અવસ્થામાં હોય છે. પણ જ્યારે મીણબત્તીને સળગાવીએ ત્યારે ગરમીના કારણે મીણ પીગળી જાય છે અને પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એટલે કે ભૌતિક ફેરફાર થયો, ભૌતિક અવસ્થા બદલાઈ, ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થયું, એટલે ભૌતિક ફેરફાર થયો એમ કહેવાય. તો રાસાયણિક ફેરફાર કયો તો જ્યારે મીણબત્તી સળગે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આમ એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. એટલે આમ મીણબત્તીનું સળગવું એમાં બંને પ્રકારના ફેરફારો આપણને જોવા મળે છે. ભૌતિક ફેરફાર પણ જોવા મળે છે અને રાસાયણિક ફેરફાર પણ જોવા મળે છે. બીજા પણ આવા ફેરફારો આપણે જોઈએ તો બરફ, પાણી અને પાણીની વરાળ દેખાવમાં અલગ અલગ હોવાથી તેમના ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન છે. આપણે બરફ તો એ ઘન સ્વરૂપ છે, આપણને ખ્યાલ જ છે. પાણી એ પ્રવાહી સ્વરૂપ છે, અને પાણીની વરાળ તો એ વાયુ સ્વરૂપ છે. તો આમ એક જ પદાર્થ ઘન છે, પ્રવાહી છે અને વાયુ, ત્રણ અવસ્થામાં આપણને જોવા મળે છે. એટલે કે ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન છે. કારણ કે બરફમાં પણ H2O હોય, પાણીમાં પણ H2O હોય
અને પાણીની વરાળમાં પણ H2O હોય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન જ. તો આમ બરફ, પાણી અને પાણીની વરાળ એ એક જ રાસાયણિક બંધારણ ધરાવે છે, એટલે એના રાસાયણિક ગુણધર્મો સમાન છે એમ આપણે કહી શકીએ. હવે આપણે શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ જોઈશું. આમ અહીંયા આપણો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારનો મુદ્દો પૂર્ણ થયો. હવે શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ આપણે જોઈએ. તો શુદ્ધ પદાર્થો કોને કહેવાય તે આપણે આગળ શીખી ગયા કે કોઈ પદાર્થ હોય તો પદાર્થના તમામ કણો એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય તો એ પદાર્થ શુદ્ધ પદાર્થ છે એવું કહી શકાય. હવે આપણે શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ કરીએ તો શુદ્ધ પદાર્થને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે, તત્વ અને સંયોજન. આપણે તત્વ કોને કહેવાય એની આગળ સમજૂતી મેળવીએ જ છીએ. અહીંયા આપણે કેટલાક ઉદાહરણો છે કે સોનું છે તો એ તત્વ છે, ચાંદી, લોખંડ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધા તત્વોના ઉદાહરણો છે. કારણ કે બધાની અંદર જેટલા પણ કણો છે એ બધા જ કણો એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, બધા જ કણો એક સરખા જ છે. દાખલા તરીકે સોનું, તો સોનાના તમામ કણો સોનાના જ હોય, એક સમાન ગુણધર્મો ધરાવે. નાનામાં નાનો કણ લેવામાં આવે સોનામાંથી તો એ સોના જેવા જ ગુણધર્મો ધરાવે છે, એમાં કોઈ અલગ અલગ ગુણધર્મોવાળા બે કણો તા નથી, એટલે શુદ્ધ પદાર્થ છે એમ કહી શકાય. તો સંયોજનો કોને કહેવાય? તો આપણે સંયોજનો એટલે કે બે પદાર્થો ભેગા થાય, બે તત્વો, અને એક નવો પદાર્થ બનાવે તો એ સંયોજનો કહેવાય. રાસાયણિક પ્રક્રિયાથી સંયોજાય અને સંયોજનો બને. તો અહીંયા મીઠું એ સંયોજન છે. તો મીઠાની અંદર શું હોય? તો સોડિયમ ક્લોરાઇડ. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ, રાસાયણિક નામ છે એનું NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો મીઠાને સોડિયમ અને ક્લોરિનના સંયોજાવાથી મીઠું બને છે, એટલા માટે આપણે મીઠું એ સંયોજન છે એમ કહી શકીએ અને શુદ્ધ પદાર્થ છે. કારણ કે મીઠાના તમામ જે કણો છે એ એક સમાન ગુણધર્મો ધરાવે છે. મીઠાની અંદર રહેલા તમામ કણો એક સમાન ગુણધર્મો ધરાવે છે, એટલે આપણે મીઠું એ સંયોજન છે એવું કહી શકીએ. એ જ રીતે હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડની અંદર આપણે હાઇડ્રોજન અને ક્લોરિન બે તત્વો જોવા મળે. એટલે હાઇડ્રોજન વાયુ છે, ક્લોરિન વાયુ છે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. તો આમ હાઇડ્રોજન ક્લોરાઇડ એ સંયોજન છે, અને સંયોજન છે એટલે શુદ્ધ પદાર્થ છે, કારણ કે હાઇડ્રોજન ક્લોરાઇડના તમામ કણો એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. એટલે આમ શુદ્ધ પદાર્થોનું આપણે વર્ગીકરણ બે ભાગમાં કરી શકીએ, તત્વ અને સંયોજન. એટલે તમામ તત્વો એ શુદ્ધ પદાર્થો છે અને બધા જ સંયોજનો એ પણ શુદ્ધ પદાર્થો છે એવું આપણે કહી શકીએ.